નમસ્કાર મિત્રો, આજે આ સુંદરપુરના રાજકુમારે ભૂતિયાને શીશામાં પૂરી અને સમુદ્રમાં નાખી દીધો। હવે આ સંસારમાં ભૂતિયો રહ્યો જ નથી। પરંતુ ત્યારે આ 10 ડાકુઓના સરદારે રાજકુમારને કહ્યું કે રાજકુમાર, આટલા બધા ખુશ થવાની કોઈ જરૂર નથી। હું તમારા દુશ્મન રાજાને જણાવી દઈશ કે હવે તમે તમારા સુંદરપુર ઉપર આક્રમણ કરી અને સુંદરપુરને જીતી લો, કારણ કે હવે ભૂતિયો સુંદરપુરમાં તો શું આ સંસારમાં રહ્યો જ નથી। આટલું કહીને ચાલી નીકળ્યો અને જ્યારે રાજકુમાર જીવણ ભૂવો અને ભોલો જ્યારે આ ભોલાના ગામમાં પહોંચ્યા ત્યારે મુખીને ખબર પડે છે કે આ સુંદરપુરના રાજકુમારે ભૂતિયાને શીશામાં પૂરી અને સમુદ્રમાં નાખી દીધો છે। ત્યાં તો મુખી કહેવા લાગ્યા કે રાજકુમાર, તમે ગાંડા થયા છો કે શું? અરે તને ખબર નથી કે આ સુંદરપુર જેની પાસેથી તમે પડાવી લીધું છે ને, એ દુશ્મન રાજા હજી સુધી ઝપ્યો નથી અને તે તેના ષડયંત્રો ચાલુ રાખે છે અને એણે લાખોની સંખ્યામાં પોતાનું સૈન્ય બળ ભેગું કરીને રાખ્યું છે કે જ્યારે પણ સુંદરપુરમાંથી ભૂતિયો નીકળી જાય ને એ દિવસે હું સુંદરપુરને પાછું પ્રાપ્ત કરી લઈશ। માટે હે રાજકુમાર, હવે જો આ વાતની જાણ તમારા દુશ્મન રાજાને ખબર પડીને કે ભૂતિયો ચાલ્યો ગયો છે તો તે ફરી પાછો તમારા રાજ્ય ઉપર આક્રમણ જરૂર કરશે અને તમારું જે હજારોની સંખ્યામાં જે સૈન્ય બળ છે ને એ એની સામું એક દિવસ પણ નહીં ટકે, કારણ કે તે એક વિશાળ સૈન્ય ઊભું કરી રહ્યો છે। ત્યારે ભોલો કહે છે કે પણ મુખી, આપણે એક કામ કરીએ, જે પેલા 10 ડાકુઓના સરદાર છે ને એમને આપણે ઘણી બધી સોના મોહરો અને ઘણા બધા નાણાં આપીને સમજાવી દઈએ તો તેઓ આપણા દુશ્મન રાજાને નહીં જણાવે કે ભૂતિયો હવે અહીંયા રહ્યો નથી અને ભૂતિયાની આ વાત આપણા સિવાય બીજું કોણ જાણે છે। ત્યારે મુખી કહે છે કે એ સરદાર ક્યારેય તમારી વાત નહીં માને, કારણ કે ભૂતિયો એમનો સાચો ભાઈબંધ હતો અને એમના ભાઈબંધને તમે દૂર કરી નાખ્યો છે અને જો ભૂતિયો હવે નથી રહ્યો ને તો એમ સમજી લો રાજકુમાર કે હવે થોડા જ દિવસોમાં તમારું સુંદરપુર પણ તમારી પાસે હવે નહીં રહે। ત્યારે આ બાજુ રાજકુમારને અપાર પછતાવો થાય છે અને તો પણ તેઓએ નક્કી કર્યું કે આપણે જઈએ સરદારની પાસે અને સરદારને સમજાવીએ અને આમ ત્યાં રાતવાસો ભોલાના ગામમાં રોકાય છે અને બીજા દિવસની વહેલી સવારે રાજકુમાર જીવણ ભૂવો અને ભોલો ત્યાંથી હવે સુંદરપુર તરફ નીકળી જાય છે અને ઘોડાને દોડાવતા દોડાવતા તેઓ સુંદરપુરમાં આવે છે। ત્યાં તો સુંદરપુરના મુખ્ય દ્વારેથી એક સિપાઈ દોડતો દોડતો મહારાજની પાસે આવે છે ને કહે છે કે મહારાજ, રાજકુમાર અને જીવણ ભૂવો અને ભોલો બધા જ માણસો પાછા આવી રહ્યા છે। ત્યારે મહારાજ અને મહારાણી અને સેનાપતિ સહિત ઘણા બધા માણસો મુખ્ય દ્વાર ઉપર પહેલાંથી આવીને ઊભા છે અને જેવો રાજકુમાર આવ્યો એની સાથે મહારાજ કહેવા લાગ્યા કે વાહ મારા રાજકુમાર, તે આજે તો ખૂબ સારું કામ કર્યું છે અને હવે આપણા આ સુંદરપુરમાં ભૂતિયા નામનો ત્રાસ હંમેશા માટે ખતમ થઈ ગયો। પરંતુ ત્યારે રાજકુમારના મોઢા ઉપર નૂર નથી અને તેની આંખમાંથી આંસુ વહી રહ્યા છે। ત્યારે રાજકુમારનું આવું મોઢું જોઈ અને મહારાજ કહે છે કે રાજકુમાર, શું ભૂતિયાને તમે સમુદ્રમાં નાખીને નથી આવ્યા? ત્યારે ભોલો કહે છે કે મહારાજ, ભૂતિયાને તો અમે શીશામાં પૂરી અને સમુદ્રના પાતાળમાં નાખીને આવ્યા છીએ। ત્યારે મહારાજ હસવા લાગ્યા ને કહે છે કે તો મારા રાજકુમારને કઈ વાતનું દુઃખ છે? ત્યારે મહારાણી કહે છે કે રાજકુમારને દુઃખ તો હોય જ ને, કારણ કે નાનપણથી ભૂતિયો એનો મિત્ર હતો, પરંતુ હવે થોડા જ સમયમાં ભૂતિયાને રાજકુમાર ભૂલી જશે અને હવે આ સુંદરપુરના આંગણે રૂડા અવસરના ઢોલ વાગશે। ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ, આ સુંદરપુરમાં હવે અવસરના ઢોલ નહીં વાગે પરંતુ મોતના ઢોલ વાગશે। ત્યારે આટલા શબ્દો સાંભળીને મહારાજ કહેવા લાગ્યા કે રાજકુમાર, આવી વાતો કેમ કરો છો અને એવું તો શું થયું છે કે તમે આટલા બધા ગભરાયેલા છો? ત્યારે રાજકુમાર કહે છે કે મહારાજ, આપણે સુંદરપુરને જીત્યું ને એ જીતવા પાછળ ભૂતિયાનો મોટો હાથ હતો, નહીતર એ લાખોની સંખ્યામાં જે આવેલા સિપાહીઓ હતા એની સામું આપણે થોડા લડી શકવાના હતા અને જ્યારે દુશ્મન રાજાને ખબર પડી કે ભૂતિયો સુંદરપુરમાંથી ચાલ્યો ગયો છે ત્યારે ફરીવાર લાખોની સંખ્યામાં તેણે આપણા ઉપર આક્રમણ કર્યું હતું અને એમાં પણ આપણે હારી ગયા હતા અને જ્યારે આપણી મોતની વેળા આવી હતી ને ત્યારે ભૂતિયાએ આપણને બચાવી અને ફરી પાછું
બાજુ આપણું આ સુંદરપુરનું રજવાડું બચાવ્યું હતું। ત્યારે મહારાજ કહે છે કે હા રાજકુમાર, એ વાત તમારી સાચી છે, પરંતુ હવે વિયોગ કરવાથી શું ફાયદો? ભૂતિયો હવે આપણી વચ્ચે નથી રહ્યો, તો હવે ભૂતિયાને ભૂલી જાઓ। ત્યારે રાજકુમાર કહે છે કે ભૂલી જવાની વાત નથી મહારાજ, પણ પેલો જે દુશ્મન રાજા છે અને જેની પાસેથી આપણે સુંદરપુર જીત્યું હતું ને, એ દુશ્મન રાજા હજુ પણ ઝપ્યો નથી અને તે પોતાની લાખોની સંખ્યામાં સૈન્યબળ તૈયાર કરી રહ્યો છે કે જ્યારે પણ ભૂતિયો સુંદરપુરમાંથી નીકળી જશે ને, એ દિવસે હું સુંદરપુર ઉપર ચડાઈ કરીશ અને ચડાઈ કરી અને હું સુંદરપુરને આસાનીથી જીતી લઈશ। અને હે મહારાજ, આજે આપણે ભૂતિયાને તો આપણા રસ્તામાંથી હાંકી કાઢ્યો, પરંતુ હવે જ્યારે આ વાત એ દુશ્મન રાજાને ખબર પડશે ને, તો તે તરત જ આપણા આ સુંદરપુર ઉપર આક્રમણ કરવા માટે આવી જશે। અને રાજકુમારના આટલા શબ્દો સાંભળતાની સાથે મહારાજના હાથમાં જે માળા હતી તે નીચે પડી ગઈ અને મહારાજની આંખમાં આંસુ આવ્યા અને કહેવા લાગ્યા કે હા રાજકુમાર, એ વાત તો આપણે વિચારી જ નહીં કે ભૂતિયો આપણો રક્ષણહાર હતો અને એ રક્ષકને આજે આપણે એટલો દૂર મૂકીને આવ્યા છીએ કે હવે આપણે ક્યારેય એને પાછો નહીં લાવી શકીએ। અને બીજી વાત તો એ છે કે હવે આપણે આ સુંદરપુર જાજો દિવસ સુધી માલી નહીં શકીએ। ત્યારે મહારાજ કહે છે કે એક કામ કરો, આપણા જેટલા પણ માણસો આ વાત જાણે છે ને, એ બધાને કહી દો કે ક્યારેય આ વાત હવે આગળ ફેલાવે નહીં અને એવી ખોટી વાત ફેલાવો કે ભૂતિયો સુંદરપુરમાં જ છે। અને ત્યારે ભોલો કહે છે કે પણ મહારાજ, પેલા 10 ડાકુઓ અને સરદાર હતા ને, તેઓ પણ ભૂતિયાને છોડાવવા માટે અમારી પાછળ પાછળ આવ્યા હતા અને તેમને સારી રીતે ખબર છે કે ભૂતિયાને અમે સમુદ્રમાં નાખી દીધો છે। અને આપણા રાજકુમારને તો સરદારે ચેલેન્જ પણ આપી દીધી છે કે હવે તમે સુંદરપુર જાજો દિવસ નહીં રાખી શકો, કારણ કે હું સરદાર હવે દુશ્મન રાજાને શોધીને કહી દઈશ કે આ ભૂતિયાને તેમણે સમુદ્રમાં શીશામાં પૂરીને નાખી દીધો છે। હવે તમે આક્રમણ કરો સુંદરપુર ઉપર અને સુંદરપુરને જીતી લો। અને આવી ચેલેન્જ આપીને સરદાર ગયા છે, માટે તેઓ જરૂર હવે એ દુશ્મન રાજાને શોધી લેશે। ત્યારે મહારાજ કહે છે કે તો ભોલા, તું અને રાજકુમાર, તમે અને સેનાપતિ અત્યારે જ સરદારના ગામમાં પહોંચો અને આખા ગામને માલામાલ કરી નાખો। એમને જે જોતું હોય એ બધું આપી દો અને એમને 5-15 ગામડા જોતા હોય તો એ પણ આપી દો અને ગમે તે કરીને પણ એમના મોઢા બંધ કરાવો। જાઓ, નહીતર આપણે સુંદરપુર ખોઈ બેસીશું। ત્યારે રાજકુમાર આવે છે મહેલમાં અને મહેલમાં એક દિવસ વિશ્રામ કરી બીજા દિવસની વહેલી સવારે રાજકુમાર, ભોલો અને સેનાપતિ ત્રણેય જણા 10 સિપાહીઓની ટુકડી સાથે નીકળે છે આ સરદારના ગામ તરફ। અને ચાલતા ચાલતા તેઓ આ સરદારના ગામમાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો આજે ફરી એમના ગામમાં રઘુનંદન મુખીના સ્થાન ઉપર આવી ગયા છે અને મુખીની બાજુમાં રાયચંદજી પણ છે। અને ત્યારે આ રાજકુમારને આવતા જોઈને રઘુનંદન દૂરથી ઓળખી જાય છે અને તેઓ પોતાના માણસોને કહે છે કે રાજકુમાર આવ્યો છે અને એમના સાથીઓ આવ્યા છે, એમને મન ભરીને મહેમાનગતિ કરાવો, કારણ કે આ રાજકુમારના કારણે જ મારું આ અસ્તિત્વ અને આ મુખીપણું પાછું આવ્યું છે અને આ ગામમાં મારી એટલી ને એટલી ઇજ્જત પાછી આવી છે। અને પછી તો રાજકુમાર આ ગામમાં પધારે છે અને રઘુનંદન એમને મહેમાનગતિ કરાવે છે। અને પછી રાજકુમાર કહે છે કે મારે અત્યારે જ ડાકુઓને અને એમના સરદારને મળવું છે, એમને અહીંયા બોલાવો। ત્યારે રઘુનંદન એમના માણસોને મોકલે છે અને આ 10 ડાકુઓને સરદાર ચાલતા ચાલતા આ રઘુનંદનના આંગણે આવે છે અને આવીને પોતાનું મસ્તક નીચું કરીને ઊભા છે ને કહે છે કે બોલો મુખી, અમારી કોઈ ભૂલ થઈ હોય તો કહો, અમે આ ગામ છોડીને ચાલ્યા જશું। ત્યારે રઘુનંદન કહે છે કે ના મારા ભાઈઓ, તમે મારા ગામના માણસો છો અને હું આ ગામ છોડીને ગયો છું તો મને સારી રીતે ખબર છે કે મને કેટલી તકલીફો પડી છે, માટે મારા ગામના કોઈ પણ ગુનેગારને પણ હું ગામમાંથી તો બહાર નહીં જવા દઉં। પણ મારી વાતને સાંભળો, હું તમને એમ કહેવા માગું છું કે આ રાજકુમાર તમને કંઈક કહેવા આવ્યા છે। ત્યારે સરદારને તો ખબર જ છે કે તેઓ શું કહેવા આવ્યા છે, એમ છતાં સરદાર પૂછે છે કે બોલો રાજકુમાર, તમે શું કહેવા આવ્યા છો? ત્યારે રાજકુમાર એટલું કહે છે કે સરદાર, તમારે 5-25 ગામડા જોતા હોય તો હું આપવા માટે તૈયાર છું। તમારે મારા રાજ્યમાં ઊંચું આસન જોતું હોય ને તો પણ હું તમને આપવા માટે તૈયાર છું। તમારે સોના મહોરો, હાથી, ઘોડા
જે કાંઈ પણ જોતું હોય ને એ બધું જ હું તમને આપવા તૈયાર છું, પણ બે હાથ જોડીને તમને એક વિનંતી કરવા આવ્યો છું કે તમે દુશ્મન રાજાને એ ના જણાવો કે મેં ભૂતિયાને શીશામાં પૂરી અને સમુદ્રમાં નાખી દીધો છે. ખાલી આટલી વિનંતી કરવા માટે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે આટલા શબ્દો સાંભળીને સરદાર હસવા લાગ્યા અને હસતા હસતા કહે છે કે જુઓ ડાકુઓ, આજે એક રાજકુમાર આપણને ખરીદવા આવ્યો છે અને એની કિંમત મૂકે છે 5-25 ગામડાઓ અને બીજી કિંમત મૂકે છે ઘોડા, હાથીઓ અને જેટલા જોતા હોય એટલી સોના મોહરો. પણ આ રાજકુમારને એ નથી ખબર કે અમારે શું જોઈએ છે અને આપણને જે જોતું હોય શું એ રાજકુમાર આપી શકશે ખરો? ત્યારે ડાકુઓ કહે છે કે એને સુંદરપુર બચાવવું હોય તો તે આપશે, નહીતર એનું સુંદરપુર ખોઈ બેસશે. ત્યારે રાજકુમાર કહે છે કે ડાકુઓ અને હે સરદારો, તમે આવી વાત ના કરો. મારે મારું સુંદરપુર ગમે તે હાલતમાં જોઈએ છે અને તમે એમ કહો છો કે તમે જે માગો એ હું નહીં આપી શકું, તો હું રાજકુમાર આ રઘુનંદન મુખીની સામે સોગંદ ખાઉં છું કે તમે જે માગો ને એ હું તમને આપીશ. પણ ખાલી તમે મારી આટલી વાત સાંભળો અને તમે ભૂતિયાની આ વાત મારા દુશ્મન રાજા સુધી નહીં પહોંચાડો. ત્યારે આ બાજુ સરદાર કહે છે કે નહીં આપી શકો રાજકુમાર, હું જે માગું ને એ તમે નહીં આપી શકો. ત્યારે રાજકુમાર કહે છે કે પણ સરદાર, એકવાર માગી તો જુઓ કે તમારે શું જોઈએ છે, તમે જે માગો ને એ હું આપીશ. ત્યારે સરદાર કહે છે કે અમારે અમારો ભૂતિયો જોઈએ છે, અમારો મિત્ર, અમારો જે નાનકડો નટખટ ભૂતિયો હતો ને એ ભૂતિયો અમને પાછો આપી દો, અમારે બીજું કાંઈ નથી જોતું. ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ બાજુ રાજકુમારની આંખમાં આંસુ આવી ગયા અને કહે છે કે ભૂતિયાને હું તમને કેવી રીતે આપી શકું? હું ખુદ એવું ઈચ્છું છું કે ભૂતિયાને હું સમુદ્રમાં જઈને પાછો લાવું, પણ હવે એ આપણા હાથની વાત નથી અને સમુદ્રના પેટાળમાં કોણ જઈ શકે અને હવે ભૂતિયો પાછો કોઈ દિવસ નહીં આવી શકે. ત્યારે સરદાર કહે છે કે તો અમે આ ચાલ્યા, અમારી કિંમત ચૂકવવી હોય તો અમારા ભૂતિયાને પાછો લાવો, નહીતર આવતીકાલે અમે 10 ડાકુઓ બધી જ દિશાઓ ફેદી નાખીશું, પરંતુ અમે તમારા દુશ્મન ભેગા તો ભળી જશું. આટલું કહીને સરદાર ડાકુઓ સાથે ત્યાંથી ચાલી નીકળ્યા અને રાજકુમાર રઘુનંદનને કહેવા લાગ્યા કે રઘુનંદન, તમારે જેટલું જોતું હોય એટલું હું આપવા તૈયાર છું, તમે સરદારને અને આ ડાકુઓને સમજાવો. ત્યારે લાલચી રઘુનંદન કહે છે કે રાજકુમાર, તમે મને આ મુખીનું પદ પાછું આપ્યું છે, આ મારું ગામ અને એટલી જ ઇજ્જત જો પાછી અપાવી હોય ને તો હું તમને વચન આપું છું કે અત્યારે તમે આરામથી ઘરે ચાલ્યા જાઓ. હું આ સરદારને અને આ 10 ડાકુઓને મનાવી લઈશ, પણ એના માટે તમારે મને 5-25 ગામડા આપવા પડશે. ત્યારે રાજકુમાર કહે છે કે હું તમને આપવા તૈયાર છું રઘુનંદન, પણ તમે આ 10 ડાકુ અને સરદારોને સમજાવો. ત્યારે રઘુનંદન કહે છે કે તેઓ આ વાત બહાર નહીં પાડે એની જવાબદારી મારી, અત્યારે તમે આરામથી ચાલ્યા જાઓ. અને પછી રાજકુમાર અને ભોલો અને એમના સાથી મિત્રો ત્યાંથી પાછા ફરે છે. ત્યારે ભોલો કહે છે કે રાજકુમાર, આ મુખી સાવ લાલચી હોય ને એવું મને લાગે છે અને મને નથી લાગતું તેનાથી આ સરદાર માની જાય. અને જુઓ તો ખરા, એણે 5-25 ગામડા માગી લીધા, એને શરમ પણ ના આવી. ત્યારે આ રાજકુમાર કહે છે કે કદાચ એ મુખીએ આ ગામડા એમના માટે નહીં પરંતુ સરદાર અને આ ડાકુઓ માટે માગ્યા હોય. ત્યારે ભોલો કહે છે કે જે હોય તે પણ આગળ જતાં ખબર પડી જશે. અને આમ કરતાં કરતાં રાત પડી. ત્યારે રાત્રિના અંધારામાં ડાકુઓ અને સરદાર અને બધા જ માણસો સૂતેલા છે. ત્યારે સરદારના સપને ભૂતિયો આવે છે અને આવીને રડવા લાગ્યો અને રડતા રડતા એટલું કહે છે કે બસ સરદાર, તમે મારું આટલું કામ ના કર્યું અને મને ભૂતિયાને આ રાજકુમાર અહીંયાથી શીશામાં પૂરીને ઠેઠ સમુદ્ર સુધી લઈ ગયો. ત્યારે રસ્તામાં ક્યાંય તમે આડા ના ફર્યા અને મને આઝાદ ના કરાવી શક્યા. હવે મારો દમ ઘૂંટાય છે અને હું સમુદ્રના પેટાળમાં છું. સરદાર, મને બચાવી લો, હું ભૂતિયો આઝાદ થવા માગું છું, મને આઝાદ કરાવો સરદાર. અને ત્યારે સરદારે રાડ પાડી અને બેઠા થઈ ગયા ને જાગીને જુએ છે તો સામે 10 ડાકુઓ એમના ઊભા છે ને કહે છે કે સરદાર, શું થયું? તમે આવી રાડ કેમ પાડી? ત્યારે આજે પહેલીવાર સરદાર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા ને કહે છે કે મને મારો મિત્ર ભૂતિયો યાદ આવ્યો હતો અને તે મને યાદ કરતાં કહે છે કે સરદાર, તમે મને બચાવી ના શક્યા, તમે મને આઝાદ ના કરાવી શક્યા. અને ત્યારે
આ 10 ડાકુઓની આંખોના ખૂણા ભીના થઈ જાય છે અને મિત્રો પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।